નેપાળની જેમ ભારતમાં પણ વિદેશી તાકાતો સોશિયલ મીડિયાનો હથિયારની જેમ ઉપયોગ કરી રહી છે. એટલે જ સવાલ પૂછવો જરૂરી છે કે શું ભારતે પણ નેપાળની જેમ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ? આપણા દેશમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે અનેક કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે આપણા દેશમાં પણ સોશિયલ મીડિયા કંપનીઓની દાદાગીરી વધી રહી છે. બીજું કારણ એ છે કે ભારતીયોના ડેટાની ચોરી થઈ રહી છે. ત્રીજું કારણ એ છે કે વિદેશી તાકાતો ભારતની વિરુદ્ધ કાવતરા પાર પાડી રહી છે. ચોથું કારણ એ છે કે લવ જેહાદીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હિન્દુ છોકરીઓને ફસાવી રહ્યા છે. આપણી તપાસ એજન્સીઓ NIA, CBI અને પોલીસને પણ દેશની વિરુદ્ધના કાવતરામાં સોશિયલ મીડિયાના ઉપયોગના પૂરતા પુરાવાઓ મળ્યા છે. અમે તમને દરેક કારણ વિશે વિગતે વાત કરીશું. નેપાળની જેમ ભારતમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દાદાગીરી કરે. તેઓ સરકારના નિયમોને માનવાની સ્પષ્ટ ના પાડી દે છે. વોટ્સએપના કેસમાં મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, એ તો તમને યાદ જ હશે. એટલે કે વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓ દાદાગીરી કરી રહી છે. આખરે સરકારે આકરા નિયમો બનાવ્યા છે. એક વાત એ પણ જોવા મળી રહી છે કે જ્યારે પણ ભારત સોશિયલ મીડિયા કંપનીઓ પર અંકુશ મૂકે ત્યારે અમેરિકાની સરકાર ઊંચી નીચી થઈ જાય છે. સોશિયલ મીડિયાના કારણે તમારો ડેટા પણ જોખમમાં છે. તમારે દરેક ક્લિક પર, દરેક મેસેજ પર કે દરેક ફોટો આખરે કોની પાસે પહોંચે છે એ કોઈ જાણતું નથી. તમે સોશિયલ મીડિયા પર જે કંઈ પણ ડેટા મૂકો છો એ ડેટા વિદેશમાં પહોંચે છે, કેમ કે આ વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓના સર્વર્સ ભારતમાં તો છે નહીં. તમારા વિશેની બધી જ જાણકારી આ કંપનીઓની પાસે છે. તમને શું પસંદ છે, શું પસંદ નથી, તમારું લોકેશન, તમારો ફોન નંબર સુદ્ધા એ લોકોની પાસે છે. એટલે જ તમારી પ્રાઇવસી જોખમમાં છે. સૌથી વધુ જોખમ વિદેશી કાવતરાનું પણ રહેલું છે. તમને કદાચ ખ્યાલ હશે કે બાંગ્લાદેશમાં શેખ હસીનાને હટાવી દેવા માટે આંદોલન ચાલ્યું હતું. આ આંદોલનની આગ સોશિયલ મીડિયા મારફત જ લગાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર શેખ હસીનાની વિરુદ્ધના મેસેજ અને વિડીયોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. આપણા દેશમાં પણ ભારત સરકારની વિરુદ્ધ એવા જ કાવતરા પાર પાડવામાં આવી રહ્યા છે.